નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે ગયા લેક્ચરમાં વિજ્ઞાન ધોરણ 9 માં પ્રાણી પેશીમાં અને એમાં પણ પહેલી અધિચ્છદ પેશી અને એના અલગ અલગ પ્રકારો વિશે અભ્યાસ કરી ગયા। હવે આજે પ્રાણી પેશીની જ એક બીજી અને મહત્વની પેશી એવી સંયોજક પેશી વિશે જોવાના છીએ। તો સંયોજક પેશી એટલે શું? પહેલા તો સંયોજક એટલે એમને ખબર પડી જાય કે કોઈ બે વસ્તુ અથવા તો કોઈ બે પેશીઓનું જોડાણ, અંગો અથવા તો પેશીઓનું જોડાણ કરતી પેશી કોણ હશે? તો કે સંયોજક પેશી। તો સંયોજક પેશી એટલે શું? તો કે સંયોજક પેશી એટલે બે પેશી કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી અને આધાર આપે એવી પેશી। સંયોજક પેશી એટલે બે પેશી કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ એટલે કે તેમની વચ્ચે એની જગ્યાને પૂરી કરવી અથવા તો એની વચ્ચેનું જોડાણ કરવું અને આધાર આપતી એક પ્રાણી પેશી છે। તો સંયોજક પેશીમાં શું હોય? તો કે સંયોજક પેશીમાં કોષો અને આધારક દ્રવ્ય, સમજીએ હમણાં આધારક દ્રવ્ય એટલે શું, બરોબર? તો સંયોજક પેશીમાં શું હોય? તો કે સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય, એટલે કે આ પેશીમાં કોષો છે એ નજીક નજીક હશે નહીં। તો સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે, બરોબર? તો સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં વધારે પ્રમાણમાં ગોઠવાયેલા હોય છે, બરોબર? એટલે કે સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા આંતરકોષીય આધારક દ્રવ્ય અને તેમની વચ્ચે આવેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય। વધુ પ્રમાણ કેનું હશે? કોષોનું કે આંતરકોષીય આધારક દ્રવ્યનું? તો કે આંતરકોષીય આધારક દ્રવ્યનું। શું સમજો કેવી રીતે? તો કે જો આપણે એક સામાન્ય ઉદાહરણ આપું તો તમે કોઈ એક પ્રવાહી ગુંદર લ્યો, બરોબર? પ્રવાહી એકદમ પ્રવાહી ગુંદરનો એક નાનો એમ તો બીકર ભરો અને એની અંદર નાના નાના કાચના ટુકડા અથવા તો નાના નાના લાકડાના ટુકડા રાખી દો અથવા તો પથ્થર નાખી દો। તો એ પથ્થર છે એ કોષો અથવા તો લાકડાના ટુકડા છે એ કોષો અને જે ઓલું દ્રવ્ય છે એ આંતરકોષીય આધારક દ્રવ્ય। તો એ રીતે કે જોડાણ આપેલું હોય એ રીતે એનું બનેલી હોય સંયોજક પેશી છે એ આવી રીતે બનેલી હોય કે આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે મેં તમને અહીંયા હમણાં ઉદાહરણ આપ્યું, એમાં ગુંદર એટલે તો કે આંતરકોષીય આધારક દ્રવ્ય અને લાકડાના ટુકડા એટલે કે સંયોજક પેશીના કોષો તો આ રીતે ગોઠવાયેલા હોય, બરોબર? આંતરકોષીય આધારક દ્રવ્યોમાં છૂટા છવાયેલા ગોઠવાયેલા હશે। વધુ પ્રમાણ કેનું હશે? આંતરકોષીય આધારક દ્રવ્યનું, બરોબર? તો અહીંયા સંયોજક પેશી છે એમાં આંતરકોષીય આધારક દ્રવ્ય અલગ અલગ હોય। અમુક સંયોજક પેશીમાં પ્રવાહી હોય, તો અમુકમાં જેલી જેવું હોય, તો અમુકમાં ઘન હોય, બરોબર? તો એ આંતરકોષીય દ્રવ્યના આધારે એના જુદા જુદા પ્રકાર પડે, બરોબર? અહીંયા હું લખી શકું કે આંતરકોષીય આધારક દ્રવ્યના આધારે આંતરકોષીય આધારક દ્રવ્યના આધારે સંયોજક પેશીને અલગ અલગ ભાગોમાં અથવા તો અલગ અલગ વર્ગીકરણ કરી શકાય, એટલે કે સંયોજક પેશીને વર્ગીકૃત કરી શકાય। તો એમાં જોઈ તો આંતરકોષીય દ્રવ્યના આધારે જો પ્રવાહી હશે તો એ રુધિર પેશી, બરોબર? રુધિરમાં આંતરકોષીય આધારક દ્રવ્ય પ્રવાહી હોય। એવી રીતે જો ઘન હશે તો અસ્થિ, હાડકા। આપણે જોઈ કેટલા પ્રકાર પડે, તો એમાં પહેલું છે રુધિર પેશી, બરોબર? બીજું છે અસ્થિ, ત્રીજું છે કાસ્થિ। અસ્થિ નથી પણ સમજી હમણાં, બરોબર? કાસ્થિ એટલે શું? ચોથું છે અસ્થિબંધ,
પાંચમું છે સ્નાયુબંધ, છઠ્ઠું છે તંતુ ઘટક અને સાતમું છે મેદપૂર્ણ અથવા તો ચરબી. બરોબર, મેદપૂર્ણ પેશી. આ બધી પેશી આંતરકોષીય આધારક દ્રવ્ય ધરાવે છે. બરોબર, અને અલગ અલગ આટલા ભાગમાં વિભાજિત કરી શકાય. એક પછી એકનો અભ્યાસ કરી તો એમાં પહેલી જોઈ એટલે કે રુધિર પેશી. તો રુધિર પેશી છે એ આપણને ખબર જ છે રુધિર પેશી છે એ એક તો પ્રવાહી સંયોજક પેશી છે. બરોબર, રુધિર પેશી તો આ એક પ્રવાહી સંયોજક પેશી છે. હવે પ્રવાહી સંયોજક પેશી આવી તો સંયોજક પેશી હશે બે ભાગમાં બે આવેલી છે. એક તો આંતરકોષીય આધારક દ્રવ્ય અને એક અંદર આવેલા કોષો. બરોબર, આંતરકોષીય આધારક દ્રવ્યમાં આવેલા કોષો. તો આમાં આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે આ પેશીમાં આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે રુધિર રસ હોય છે. રુધિર રસ હોય છે અને કોષીય ભાગો તરીકે શું હોય છે તો કે રુધિર કોષો આવેલા હોય છે. અને કોષીય ભાગો તરીકે રુધિર કોષો આવેલા હોય છે. હવે જો આનું આંતરકોષીય આધારક દ્રવ્ય એટલે કે રુધિર રસ શેનું બનેલું હશે તો કે રુધિર રસ શેનું બનેલું હોય તો રુધિર રસમાં પ્રોટીન, બરોબર, મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ, મીઠું અને અંતઃસ્ત્રાવો હશે. શું શું હોય તો કે પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવો ધરાવે છે. હવે રુધિર કોષો, તો રુધિર કોષોમાં શું હોય તો કે આની અંદર ગોઠવાયેલા હશે. રુધિર રસની અંદર રુધિર કોષો ગોઠવાયેલા હશે અને રુધિર કોષોમાં શું તો કે રક્તકણ. બરોબર, રક્તકણનું પ્રમાણ જાજુ હોય એટલા માટે આપણને લોહી કેવું દેખાય તો કે લાલ કલરનું દેખાય. હકીકતમાં લાલ કલર છે એ રક્તકણનો જ છે. પછી તો કે શ્વેતકણ અને ત્રાકકણ નિલંબિત થયેલા હોય. નિલંબિત એટલે હવે મારે તમને કહેવાનું ન હોય, ચેપ્ટર નંબર 2 માં શીખી ગયા. શું તો કે રુધિરમાં શું હોય તો કે રુધિર રસમાં રુધિર કોષો છે એ નિલંબિત થયેલા હોય છે. એટલે આ શું હશે તો કે આમાં નિલંબિત થયેલ હોય છે. રુધિર રસમાં રુધિર કોષો છે એ નિલંબિત થયેલા હોય એટલે કે છૂટાછવાયેલા ગોઠવાયેલા હશે. પણ રુધિર રસમાં કેનો સમાવેશ થશે, કેનું બનેલું હશે તો કે પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવો. બરોબર, આનું બનેલું હોય છે રુધિર રસ છે. અને રુધિર કોષોમાં મુખ્યત્વે 3 કોષો, બરોબર, 3 કણ આવેલા હોય, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. એ શું હોય તો કે રુધિર રસમાં નિલંબિત થયેલા હોય છે. તો આનું કાર્ય શું કરે તો કે શ્વસનનું વહન કરે. આ રુધિર પેશી છે એનું કાર્ય શું તો કાર્યની ચર્ચાઓ કરી તો કાર્ય શું કરે તો કે શ્વસન વાયુઓ. બરોબર, શ્વસન વાયુઓ જેવા કે O2 અને CO2. એના સિવાય શરીરમાં પચેલો ખોરાક, એના સિવાય શું તો કે ઉત્સર્ગ દ્રવ્યો, નકામો કચરો. બરોબર, શ્વસન વાયુઓ, શરીરમાં પચેલો ખોરાક અને ઉત્સર્ગ દ્રવ્યોનું શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં શું કરે છે વહન કરે છે. આ રુધિર પેશીનું કાર્ય છે. પહેલા તો રુધિર પેશી છે એ કેવી છે તો કે પ્રવાહી સંયોજક પેશી છે. હવે સંયોજક પેશી છે તો કાંઈક આધારક દ્રવ્ય હશે અને કાંઈક
શું હશે તો કે કોષો અંદર આવેલા હશે, આધારક દ્રવ્ય તરીકે રુધિર રસ અને કોષીય ભાગો તરીકે રુધિર કોષો આવેલા હોય છે. તો રુધિર રસમાં કેનો કેનો સમાવેશ થાય, કેનું બનેલું હોય તો કે પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવોનું. રુધિર કોષો કયા તો કે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. અને કાર્ય શું કરે તો કે શ્વસન વાયુઓ, બરોબર, O2 અને CO2 નું આપણને ખબર છે. કોષો સુધી વહન કેના દ્વારા થાય, લોહી દ્વારા, રુધિર દ્વારા. એના સિવાય શરીરમાં પચેલા ખોરાક અને ઉત્સર્ગ દ્રવ્યોનું શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરે છે. હવે એના પછીની બીજી સંયોજક પેશી એટલે કે અસ્થિ પેશી. તો અસ્થિ પેશીમાં શું હોય તો કે અસ્થિ પેશી શું કરે તો અસ્થિ પેશી તો શરીરમાં હાડપિંજરનું નિર્માણ કરે. આપણા હાડકા, બરોબર, તો શું હાડપિંજરનું નિર્માણ કરશે અને શરીરને આધાર આપશે, આકાર આપશે. હવે વિચારો જોઈએ, ખાલી હાડકા જ ન હોય તો આપણું શરીરનું બંધારણ શક્ય છે, ઢગલો થઈ જાય, બરોબર. તો શું તો કે શરીરમાં હાડપિંજરનું નિર્માણ કરી અને શરીરને આકાર આપતી એક સંયોજક પેશી છે. શરીરમાં હાડપિંજરનું નિર્માણ કરી અને શરીરને આકાર આપતી સંયોજક પેશી છે. હવે આ પેશીમાં શું હોય તો કે આ પેશીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ, કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં, કેના બનેલા હોય આંતરકોષીય આધારક દ્રવ્ય શેનું બનેલું હશે તો કે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિ કોષો ગોઠવાયેલા હોય. એટલે કે આ પેશીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિ કોષો ગોઠવાયેલા હોય છે. હવે જો આંતરકોષીય આધારક દ્રવ્ય કેલ્શિયમ અને ફોસ્ફરસનું બનેલું હશે, એના સિવાય તો કે કેલ્શિયમ અને ફોસ્ફરસનું બનેલું હોય એટલે શું આપશે તો કે આ પેશી છે એને મજબૂતાઈ આપશે. એટલે આ પેશી કેવી હશે તો કે કઠણ અને મજબૂત હશે. આ પેશી કઠણ અને મજબૂત હોય છે. કાર્ય શું કરે તો કે હમણાં જ તમને કીધું એમ કે શરીરના બધા જ અંગોને શું આપશે તો કે આધાર આપશે. અને એના સિવાય કે સ્નાયુ પેશી છે, બરોબર, શરીરના સ્નાયુઓ છે એને જોડાવાનું એક સ્થાન આપશે. એટલે કે કાર્યમાં જોવા જાય તો શરીરના મુખ્ય અંગો છે એ બધાને આધાર આપે છે, એના સિવાય સ્નાયુ પેશીને જોડાણ આપે છે. તે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે અને સ્નાયુ પેશીને જોડાણ આપે છે, બરોબર. તો આ રીતે એક શરીરનું બંધારણ જાળવી રાખવા માટે અસ્થિ પેશી છે એ અગત્યની છે. એટલે કે શરીરનો આકાર અસ્થિ પેશીના લીધે જળવાઈ રહે છે. હવે એના પછીની છે અસ્થિબંધ અને સ્નાયુબંધ. હવે જો અસ્થિબંધ અને સ્નાયુબંધ એટલે શું તો કે અસ્થિબંધ એટલે શું તો કે શરીરમાં આવેલા બે નજીકના ક્રમિક અસ્થિઓને જોડતી પેશીને અસ્થિબંધ કહેવાય, બરોબર. આ શરીરનો હાથ છે, બરોબર, તો હાથમાં એક આ હાડકું અને એક આ હાડકું, આ બેને અહીંયા જે જોડતી પેશી હશે એ શું હશે તો કે અસ્થિબંધ, બરોબર. હવે અસ્થિબંધ શું કરે તો કે અસ્થિબંધ એ બે નજીકના ક્રમિક અસ્થિઓને જોડતી પેશી છે. એટલે કે અસ્થિબંધ એ બે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે. એટલે કે અસ્થિબંધ શું કરે તો કે બે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે. હવે આ પેશી છે એ ખૂબ જ સ્થિતિસ્થાપક હોય અને મજબૂત હોય, પોતાનો મૂળ આકાર અથવા તો મૂળ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, બરોબર. એવા ગુણધર્મને આપણે સ્થિતિસ્થાપકતા કહીએ.
તો આ પેશી છે એ ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે અને ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય ધરાવે છે. શું કામ ઓછું હોય? તો કે આપણે કોઈ વસ્તુ છે તો એમાં વધારે આંતરકોષીય આધારક દ્રવ્ય હશે તો મજબૂતાઈ વધારે આવશે. હવે જો આંતરકોષીય આધારક દ્રવ્ય વધારે હશે તો શું થશે? તો કે હાથ છે એના બે અસ્થિને આપણે જે આમ મુવમેન્ટ આપી શકીએ છીએ તો આપી શકશું નહીં. એટલે કે જે અસ્થિબંધ હશે એમાં આંતરકોષીય આધારક દ્રવ્ય કેવું હશે? તો કે ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય ધરાવે છે. બરોબર, આંતરકોષીય આધારક દ્રવ્ય ઓછું હશે. શું કામ? તો કે એને સરળતાથી આપણે મુવમેન્ટ આપી શકીએ એટલા માટે. તો વધારે હશે તો ડગશે નહીં. વધારે આંતરકોષીય આધારક દ્રવ્ય હશે તો પકડ મજબૂત થઈ જશે તો આપણે સરળતાથી હાથને મુવમેન્ટ અથવા તો પગને મુવમેન્ટ આપી શકશું નહીં. ટૂંકમાં બે અસ્થિઓ વચ્ચે મુવમેન્ટ આપી શકશું નહીં. એના પછી છે સ્નાયુબંધ. તો સ્નાયુબંધ શું કરે? તો સ્નાયુબંધ છે સ્નાયુબંધ એટલે કે સ્નાયુને અસ્થિ સાથે જોડતી પેશી. સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે. સ્નાયુને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે. સ્નાયુને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે એટલે કે આપણા જે સ્નાયુઓ છે એ હાડકા સાથે જોડવામાં જે પેશી મદદ કરે એ શું? તો કે સ્નાયુબંધ. સ્નાયુબંધ કેવી હશે? તો કે સ્થિતિસ્થાપક તો હશે પણ કેવી હશે? તો કે મર્યાદિત સ્થિતિસ્થાપક. આપણે કેટલીક વાર સાંભળ્યું હોય કે સ્નાયુ ખેંચાઈ ગયા અથવા તો સ્નાયુ છે એ તૂટી ગયા. બરોબર, ક્યાંક કોઈ સાયકલ તમે ચલાવતા ચલાવતા પડી ગયા હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય. કોઈ મોટરસાયકલમાંથી પડી ગયું હોય ત્યારે શું કહે? તો કે સ્નાયુઓ તૂટી ગયા છે એવું. અથવા તો પગથિયેથી લપસી ગયા હોય તો આ સ્નાયુ તૂટી ગયા એટલે શું? તો કે વધુ પડતું સ્નાયુનું ખેંચાણ થાય તો એ કેવા છે? તો કે મર્યાદિત સ્થિતિસ્થાપક છે. જો વધુ પડતું ખેંચાણ થશે તો શું થશે? તો કે તૂટી જશે. એટલે કે સ્નાયુઓ મર્યાદિત સ્થિતિસ્થાપક અને કેવા હોય છે? તો કે રેસામય હોય છે. એટલે કે રેસામય રચના હોય છે. આપણે જોશું સ્નાયુ પેશીમાં તો તે મજબૂત પરંતુ ઓછા સ્થિતિસ્થાપક હોય અને રચના કેવી હોય? તો કે રેસામય રચના ધરાવે છે. કેવા હોય? તો કે જોવા જાય તો સ્નાયુ વગર આપણે કોઈ કાર્ય કરી શકીએ નહીં. બરોબર, તો સ્નાયુ અસ્થિ સાથે જોડાશે એ જોડાવામાં મદદ કોણ કરશે? તો કે સ્નાયુબંધ કરશે. હવે આમ સ્નાયુઓ છે એ કેવા હોય? તો કે મજબૂત હોય પણ ઓછા સ્થિતિસ્થાપક. એને વધુ પડતા ખેંચી શકાશે નહીં. બરોબર, તો આપણે સ્નાયુ ખેંચાઈ ગયા એવો શબ્દ વાપરી છે. એના સિવાય તો રેસામય રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે? રેસામય રચના ધરાવે છે. તો આ હતી સ્નાયુબંધ અને અસ્થિબંધની વાત. અસ્થિબંધ એટલે તો કે બે ક્રમિક હાડકાને જોડે એ પેશીને અસ્થિબંધ કહેવાય અને સ્નાયુ અને હાડકાને જોડતી પેશીને શું કહેવાય? તો કે સ્નાયુબંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી તો કે કાસ્થિ. જો કાસ્થિની વાત કરું તો અસ્થિ નથી, હાડકા નથી, પણ એક હાડકાને આપણે વાળી નથી શકતા પણ કાસ્થિને વાળી શકીએ છીએ. બરોબર, હાડકા હાથમાં આવેલા હોય જ્યારે કાસ્થિ છે એ કાન છે, નાક છે, એના સિવાય ગળાના ભાગમાં આવેલી હોય જેને આપણે શું કરી શકીએ? તો કે વાળી શકીએ છીએ. તો કાસ્થિમાં શું હોય? તો કે કાસ્થિમાં આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય. આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે શું? તો કે પ્રોટીન અને શર્કરાનું બનેલું આંતરકોષીય આધારક દ્રવ્ય આવેલું હોય અને એમાં કાસ્થિ કોષો છે એ આમ અલગ અલગ ગોઠવાયેલા હોય છે. તો કાસ્થિ પેશીમાં આંતરકોષીય આધારક દ્રવ્યમાં પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે.
જેમાં કાસ્તી કોષો છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે. બરોબર. તો કાસ્તી પેશીમાં આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે કોણ હોય? તો કે પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય. હવે જો તમને જનરલી એક પ્રશ્ન પૂછાય છે કે અસ્થિ અને કાસ્તીનો તફાવત આપો, તો એમાં તમે પહેલા જ લખી શકો કે અસ્થિ છે એમાં આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે કોણ હતું? ફોસ્ફરસ અને કેલ્શિયમનું બનેલું. જ્યારે કાસ્તીમાં આંતરકોષીય આધારક દ્રવ્ય છે એ શેનું બનેલું છે? તો કે પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. એના સિવાય અસ્થિમાં તો કે અસ્થિકોષો આવેલા હતા, જ્યારે કાસ્તીમાં તો કે કાસ્તિકોષો આવેલા છે. અસ્થિને વાળી શકાતા નથી, કાસ્તીને વાળી શકાય છે. કાસ્તીનું સ્થાન ક્યાં હોય? તો કે કાસ્તીનું સ્થાન જોવા જાય તો નાકના આગળના ભાગમાં, એના સિવાય કાન, બરોબર, અને એના સિવાય તો કે ગળાના ભાગમાં. જ્યારે અસ્થિ છે એ ક્યાં આવેલા હોય? તો કે હાથ છે, પગ છે, બરોબર, કે જે હાડકાની બનેલી જે પણ અંગો છે, બરોબર, તો એમાં શું? તો કે અસ્થિકોષો આવેલા હશે, અસ્થિના બનેલા હશે. એને વાળી શકશું નહીં. હાથને વાળી શકાય છે, ભલે અહીંથી વાળી શકાય છે, પણ વચ્ચેથી વાળી શકાતા નથી. તો જ્યારે કાન છે એને તમે તમારી ઈચ્છા મુજબ વાળી શકો છો. તો કાસ્તિકોષો છે એને વાળી શકાય છે, જ્યારે અસ્થિ પેશી છે એને વાળી શકાતી નથી. તો કાનનો જે બાહ્ય ભાગ છે એ કેનો બનેલો છે? કાસ્થીનો બનેલો છે. કાસ્તી એક કંકાલ પેશી છે અને કાસ્તી સાંધાના ભાગે અસ્થિની સપાટીને લીસી બનાવે છે. કાસ્તીનો એક અલગ પોઈન્ટ કે કાસ્તી છે એ સાંધાના ભાગે અસ્થિને લીસી બનાવે છે. એટલે કે બે અસ્થિ જ્યાં જોડાયેલા હશે અહીંયા કાસ્તી આવેલા હશે. કાચવત કાસ્તી કહીએ, અને શું કહીએ? કાચવત કાસ્તી. બરોબર. તો એ શું કરે? તો કે અસ્થિને લીસી બનાવે. લીસી બનાવે તો શું થશે? તો કે લીસી બનાવે તો એક અસ્થિ બીજા સાથે ઘર્ષણ બળ છે એ ઓછું લાગશે, સરકી શકશે. અહીંયા આપણે જોયું તો હમણાં શું આવેલું હોય? તો કે અસ્થિબંધ આવેલું હોય, બરોબર, પણ એ અસ્થિબંધ છે એ ક્યાં? તો કે એ બે અસ્થિની વચ્ચે આવેલું હશે. જ્યારે અસ્થિના છેડામાં કાસ્તી આવેલી હશે, જે શું કરશે? તો કે એની સપાટીને લીસી બનાવશે. બરોબર. બે અસ્થિ છે, જોડાય છે, બરોબર, આમ બે. તો આનો આ ભાગ અને આનો આ ભાગ અહીંયા શું આવેલું હશે? તો કે અહીંયા લીસી સપાટી તરીકે કાસ્તી આવેલી હશે. કાસ્તી લીસી સપાટીનું નિર્માણ કરશે, જેથી કરીને એકબીજા સાથે શું? તો કે સરકી શકે. તો એને કાચવત કાસ્તી પણ કહીએ, બરોબર. તો એ ક્યાં આવેલી હોય? તો કે સાંધાના ભાગે આવેલી હોય, અને એ શું કરે? અસ્થિની સપાટીને લીસી બનાવવાનું કામ કરે. તો આથી કાસ્તી વિશેની વાત. અને એના પછીની પેશી એટલે કે તંતુ ઘટક. તંતુ ઘટક પેશી ક્યાં આવેલી હોય? તો કે તંતુ ઘટક પેશી એ ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે હોય. ચામડી છે અને સ્નાયુ પેશી, ચામડીની અંદર સ્નાયુ પેશી અસ્થિની ઉપર આવેલી હોય, એની વચ્ચે શું? તો કે તંતુ ઘટક પેશી આવેલી હશે. એના સિવાય રુધિર વાહિનીની ફરતે, તેના સિવાય ચેતાની ફરતે અને અસ્થિ મજ્જા. અસ્થિ મજ્જા એટલે કે આપણા હાડકામાં એક એવો ભાગ આવેલો હોય કે જ્યાંથી નવા નવા કોષો છે એ શું થતા હોય? તો કે નિર્માણ પામતા હોય. દાખલા તરીકે તમને આંગળીનું હાડકું દોરીને બતાવું. આંગળીના વેઢા હોય એમાં શું હોય? તો કે જો આ બહારનો ભાગ છે એ તો આપણને લીસો જ દેખાયા, પણ આપણને ખબર છે કે અંદર શું આવેલું હોય? તો કે અંદર અસ્થિકોષો આવેલા હોય, અને આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે શું હોય? તો કે કેલ્શિયમ અને ફોસ્ફરસનું બનેલું હોય, પણ એની અંદર કંઈક આમ ખાલી જગ્યા રહેલી હોય. બરોબર. અહીંયા આવેલી હશે સ્નાયુઓ પેશી, અને એના સિવાય અહીંયા તો કે અસ્થિબંધ, બરોબર, અને આની ઉપર તો કે કાસ્થીનું એક પળ આવેલું હશે, જેને આપણે કાચવત કાસ્તી તરીકે ઓળખી છીએ. તો એને આપણે અત્યારે જોતા નથી, પણ અત્યારે અહીંયા સમજો તો ખબર પડે કે અહીંયા જે ખાલી જગ્યા આવેલી છે એમાંથી નવા નવા કોષો નિર્માણ પામતા હોય. તો એ શું છે? તો કે એ એક તંતુ ઘટક પેશી છે. આને અસ્થિ મજ્જા કહેવાય. શું કહેવાય? અસ્થિ મજ્જા. બરોબર. અસ્થિ મજ્જા એટલે શું? તો કે એમાંથી કોષ નિર્માણનું કામ થાય. તો આ અસ્થિ મજ્જા છે, અને એ અસ્થિ મજ્જામાં શું? તો કે તંતુ ઘટક પેશી આવેલી હોય છે. ક્યાં ક્યાં આવેલી હોય તંતુ ઘટક પેશી?
તો કે તંતુ ઘટક પેશી ત્વચા અને સ્નાયુની વચ્ચે એના સિવાય ત્વચા અને સ્નાયુની વચ્ચે એના સિવાય બીજે ક્યાં તો કે રુધિરવાહિનીની ફરતે એના સિવાય અસ્થિમજ્જા, બરોબર, અસ્થિમજ્જામાં આવેલી હોય છે એક ત્વચા અને સ્નાયુની વચ્ચે, એના સિવાય રુધિરવાહિનીની ફરતે ચેતાઓમાં અને અસ્થિમજ્જામાં આવેલી હોય છે. અસ્થિમજ્જા એટલે શું હવે ખબર પડી જશે, બરોબર. તો આમાં આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે શું હોય તો કે આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે ઝાલાકાર તંતુઓ હોય, બરોબર, અને એની અંદર અલગ અલગ કોષો જેમ કે બૃહદ કોષો છે, તંતુ કોષો છે, બરોબર, તો આ ગોઠવાયેલા હોય. આમાં આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે શું હોય તો કે આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે ઝાલાકાર તંતુઓ અને કોષીય ભાગો તરીકે શું હોય તંતુ કોષો, બૃહદ કોષો કે માસ્ટ કોષો હોય. બરોબર, આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે શું તો કે ઝાલાકાર તંતુ આવેલા હોય, ઝાલાકાર અથવા તો કોલાજન તંતુ પણ આવેલા હોય. તો ઝાલાકાર અને કોલાજન તંતુ આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે, એના સિવાય અંદર કોષીય ભાગો તરીકે શું હોય છે તો કે તંતુ કોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો આવેલા હશે. અને એમાંથી શું થશે તો કે એમાંથી પેશીના સમારકામનું કામ થશે. આનું કાર્ય જોવા જઈએ તો તંતુ ઘટક પેશીનું કાર્ય શું છે તો કે કાર્યમાં એક તો શરીરના અંદરની ખાલી જગ્યાને ભરે છે. શું કરે તો કે જે શરીરના અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે અને અંગોને આધાર આપે છે. એના સિવાય પેશીનું સમારકામ કરે છે. એટલે કે આપણા જે રોજબરોજની ક્રિયા દરમિયાન પેશીઓનું ઘર્ષણ થતું હોય, બરોબર, તો એના સમારકામનું કામ કોણ કરશે તો કે તંતુ ઘટક પેશી કરશે. એટલે કે શું કરે છે કાર્ય તો કે શરીરના અંગોની ખાલી જગ્યાને ભરે છે, આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીના સમારકામમાં મદદરૂપ થાય છે. તો આ કંઈક તંતુ ઘટક પેશીનું કાર્ય હતું. અને એના પછીની અને એક છેલ્લી સંયોજક પેશી એટલે કે મેદપૂર્ણ સંયોજક પેશી. મેદપૂર્ણ સંયોજક પેશી આનું સ્થાન ક્યાં હોય તો કે ચામડીની નીચે અને બે અંગો વચ્ચેની ખાલી જગ્યાઓમાં હોય છે. એટલે કે ત્વચાની નીચે અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. ત્વચાની નીચે અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે. આંતરિક અંગોની વચ્ચે અને ત્વચાની નીચે જોવા મળે. હવે જો શું હોય તો કે ત્વચાની નીચે અથવા તો આંતરિક અંગોની વચ્ચે ચરબીના કોષો આવેલા હોય, બરોબર. ચરબીમાં આ ગોલકો થઈ ગયા હોય કોષોની અંદર. કેવી રીતે તો કે જો પાણીમાં તેલના ટીપા નાખો ને તમને કેમ આમ અલગ અલગ ગોલકો દેખાય, એવી રીતે શું તો કે કોષોની અંદર ચરબીના ગોલકો થયેલા જોવા મળે, બરોબર. ખાસ કરીને ઉષ્મા નિયમનનું કાર્ય કરે. તો આ પેશી ચરબીનો સંગ્રહ કરતી હોવાથી તેની અંદર શું તો કે ચરબીના ગોલકોથી ભરેલા કોષો આવેલા હોય. આ પેશી ચરબીનો સંગ્રહ કરતી હોવાથી તેના કોષોમાં ચરબીના ભરેલા ગોલકો આવેલા હોય છે. મેં તમને કીધું એમ કે પાણીમાં 3-4 તેલના ટીપા નાખો અને તમને કેમ આમ અલગ અલગ ગોલક જેવું દેખાય,
એવી રીતે કોષની અંદર શું તો કે આવા ચરબીના ભરેલા ગોલકો આવેલા હોય. કાર્ય શું કરશે તો કે કાર્ય ઉષ્મા નિયમનનું કાર્ય કરશે. ઉષ્મા નિયમનનું કાર્ય કરે, એટલે કે શરીરમાંથી ઉષ્મા છે એને નિયમન કરવાનું, ઉષ્માનું નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરશે તો કે ચરબીના કોષો કરશે. બરોબર. તો આને મેદ કોષો પણ અથવા તો ચરબીના કોષો, મેદ પૂર્ણ પેશી, ચરબીની પેશી એમ એવા નામોથી ઓળખવામાં આવે. બરોબર. તો આ હતી છેલ્લી મેદ પૂર્ણ પેશીની વાત. અહીંયા સંયોજક પેશીની વાત પૂરી થાય. એક વખત ફરીથી રિપીટ કરી દઈએ તો પહેલી જ આપણે જોઈ કઈ હતી તો કે રુધિર પેશી. એમાં રુધિર રસ અને રુધિર કોષો. એના સિવાય અસ્થિ પેશી બીજી. એમાં તો કે કેલ્શિયમ અને ફોસ્ફરસનું બનેલું આંતરકોષીય આધારક દ્રવ્ય અને એની અંદર અસ્થિ કોષો છે એ ગોઠવાયેલા હોય છે. મૂળ તો કે શરીરને બંધારણ આપવાનું કાર્ય કરે. એના પછી અસ્થિબંધ અને સ્નાયુબંધ. તો બે હાડકાને જોડવાનું કામ અસ્થિબંધ કરે અને સ્નાયુ સાથે હાડકાને જોડવાનું કામ કોણ કરે? સ્નાયુબંધ કરે. બરોબર. એના પછી કાસ્થિ. તો કે કાસ્થિ એટલે અસ્થિ નહીં પણ કાસ્થિ એક અલગ પ્રકાર છે, જેમાં શું હોય તો કે પ્રોટીન અને શર્કરાનું બનેલું આંતરકોષીય આધારક દ્રવ્ય હોય અને એની અંદર કાસ્થિ કોષો ગોઠવાયેલા હોય. અસ્થિ અને કાસ્થિનો ભેદ એ છે કે કાસ્થિને વાળી શકાય છે, અસ્થિને વાળી શકાતી નથી. બરોબર. સ્થિતિસ્થાપક હોય છે કાસ્થિ છે એ. જો આમ વાળશો તો મૂળ સ્થિતિ ધારણ કરી લેશે. કાન છે અથવા તો નાક છે, ગળાને ભાગો છે તો આમાં જોવા મળે. અને એના સિવાય કે તંતુ ઘટક પેશી. તો તંતુ ઘટક પેશી છે એ ક્યાં આવેલી હોય તો મેં તમને કીધું એમ ત્વચા અને સ્નાયુઓની વચ્ચે અને એના સિવાય રુધિર વાહિનીઓની ફરતે, ચેતાઓમાં તેમજ અસ્થિ મજ્જાઓમાં જોવા મળે છે. અને છેલ્લે આપણે જોઈ ઈ ચરબીની પેશી. બરોબર. એટલે કે મેદપૂર્ણ પેશી, જેમાં ચરબીના ભરેલા ગોલકો ધરાવતા કોષો ધરાવે છે. એટલે કે એના કોષોમાં ચરબીના ભરેલા ગોલકો આવેલા હોય એટલા માટે એને શું તો કે મેદપૂર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે. અને એનું કાર્ય શું તો કે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. તો આપણે સંયોજક પેશી વિશે જોઈ ગયા. બરોબર. હવે આવતા લેક્ચરમાં સ્નાયુ પેશી અને ચેતા પેશી, આ બે પેશીને જોઈ એટલે આપણો આ પાઠ પૂરો કરશું.